હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ફિલ્ડ ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ તેમજ ટેટ ટાટ અને પીએચડીની એન્ટ્રન્સ જેવી પરીક્ષાઓમાં મનોવિજ્ઞાનના જે વારંવાર પૂછાતા ટોપિક છે તો એની ચર્ચા કરીશું. આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન આપનાર મનોવૈજ્ઞાનિકો જે છે તો એની ચર્ચા કરીશું. આ વિડીયો નંબર 8 છે, એટલે તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી એ વિડીયો તમે જોઈ શકો છો. તો આજના વિડીયોમાં જોઈએ મનોવિજ્ઞાનમાં મહત્ત્વનું યોગદાન આપનારા મનોવૈજ્ઞાનિકો. તો ફર્સ્ટ છે પ્લેટો. તો પ્લેટો ઈસવીસન પૂર્વે 427થી 347 સુધી તત્વજ્ઞાન જે છે તો એમાં ફાળો આપ્યો હતો. ત્યારબાદ એરિસ્ટોટલ ઈસવીસન પૂર્વે 384થી 382 સુધી તત્વજ્ઞાનના સાહચર્યના સિદ્ધાંતોમાં ફાળો આપ્યો હતો. ત્યારબાદ છે મ્યુલર 1801થી 1858 સુધી મનોભૌતિક શાસ્ત્ર જે છે તો એમાં એમણે ફાળો આપ્યો હતો. મ્યુલર જે છે દ્રષ્ટિભ્રમ અંગેનો પ્રયોગ પણ જાણીતો છે, તો એ યાદ રાખવાનું છે. મનોભૌતિક શાસ્ત્રમાં ફાળો આપ્યો હતો. ત્યારબાદ છે અર્નસ્ટ વેબર 1795થી 1887 સુધી 78 સુધી મન અને શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતો તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. તો યાદ રાખવાનું છે વેબર, અર્નસ્ટ વેબર 1795થી 1878 સુધી મન અને શરીરના સંબંધો અંગેના પ્રયોગો અને એના સિદ્ધાંતો માટે એમને ફાળો આપ્યો હતો. ત્યારબાદ છે ગુસ્તાવ ફેકનર 1801થી 1887 મન અને શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતો એમના દ્વારા પણ આપવામાં આવ્યા હતા. હેલ્મહોલ્ટ્ઝ જે છે 1821થી 1894 મન અને શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. તો આ ત્રણેયનું કામ સેમ હતું. ત્યારબાદ છે વોલ્ટર કેનન 1871થી 1945 સુધી મન અને શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. કેનન 12નો સિદ્ધાંત જે છે કટોકટીની પરિસ્થિતિવાળો, તો એ સિદ્ધાંત વોલ્ટર કેનન 1871થી 1945 સુધી મન અને શરીરના સંબંધ અંગેના પ્રયોગો અને સિદ્ધાંતોમાં એમનો ફાળો અગત્યનો છે. ત્યારબાદ છે વિલ્હેમ વુન્ડ, ઇમ્પોર્ટન્ટ, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. વિલ્હેમ વુન્ડ 1832થી 1920 સુધી મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવી હતી. જર્મનીના વિલ્હેમ વુડ શહેરમાં સ્થાપવામાં આવી હતી. તો યાદ રાખવાનું છે વિલ્હેમ વુન્ડ 1832થી 1920 સુધી મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં સ્થાપવામાં આવી હતી. તો યાદ રાખવાનું છે. ત્યારબાદ એડવર્ડ ટિન્સનર જે છે 1859થી 1952 અસ્તિત્વવાદ. ખૂબ જ અગત્યની સ્લાઇડ છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વાદ જે આપવામાં આવ્યા હતા, તો એ યાદ રાખવાનું છે. એડવર્ડ ટિન્સનર જે છે એમના દ્વારા અસ્તિત્વવાદ આપવામાં આવ્યો હતો. વિલિયમ જેમ્સ 1842થી 1910 કાર્યવાદ. આ ઘણી બધી વખત ક્રોનોલોજી એટલે કે સમયગાળા અનુસાર પણ પૂછવામાં આવે છે. તો એડવર્ડ ટિન્સનર 1859થી 1952 અસ્તિત્વવાદ આપવામાં આવ્યો હતો. એટલે પ્રશ્ન એવો પૂછાઈ શકે અસ્તિત્વવાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો, તો એડવર્ડ ટિન્સનર દ્વારા. એ જ રીતે બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકાય એડવર્ડ ટિન્સનર દ્વારા કયો વાદ આપવામાં આવ્યો હતો, તો અસ્તિત્વવાદ. વિલિયમ જેમ્સ 1842થી 1910 કાર્યવાદ અંગે જાણીતો સિદ્ધાંત હતો, તો કાર્યવાદ અંગેની માહિતી આપવામાં આવી હતી. જ્હોન ડ્યુઈ 1859થી 1952 પ્રયોજનવાદ અને અનુભવવાદ અંગેની માહિતી આપવામાં આવી હતી. તો જ્હોન ડ્યુઈ પ્રયોજનવાદ અને અનુભવવાદ. જે.બી. વોટસન 1878થી 1958 વર્તનવાદ અંગેની માહિતી આપે છે. તો જે.બી. વોટસન વર્તનવાદ સાથે સંકળાયેલ છે. સિગમન્ડ ફ્રોઇડ 1856થી 1939 મનોવિશ્લેષણવાદ. આલ્ફ્રેડ એડલર 1870થી 1937 મનોચિકિત્સામાં ફાળો આપ્યો છે. કાર્લ યુંગ 1875થી 1961ના સમયગાળામાં વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન અંગેના સિદ્ધાંતો અને એમની માહિતી આપવામાં આવે છે. પાવલોવ 1849થી 1936 શિક્ષણ ક્ષેત્રે શાસ્ત્રીય અભિસંધાન જે છે તો એમની માહિતી આપવામાં આવી હતી. બી.એફ. સ્કિનર 1904થી 1990 અભિક્રમિત અધ્યયન કારક અભિસંધાન જે છે તો એમના દ્વારા આપવામાં આવ્યો હતો. એબિંગહોર્સ
1850થી 1909 સ્મૃતિ અંગેના પ્રયોગો કરવામાં આવ્યા હતા. એબિંગ હોર્સે અર્થહીન શબ્દની જે યાદી બનાવી હતી તો એના પ્રયોગો ખૂબ જ જાણીતા છે. તો એડવર્ડ તિન્સનર અસ્તિત્વવાદ, વિલિયમ જેમ્સ કાર્યવાદ, જ્હોન ડ્યુઈ પ્રયોજનવાદ અને અનુભવવાદ સાથે સંકળાયેલા છે. જેબી વોટસન વર્તનવાદ, સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણવાદ, આલ્ફ્રેડ એડલર મનોચિકિત્સા સાથે સંકળાયેલા છે. કાર્લ યુંગ વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન, પાવલોવ શિક્ષણ ક્ષેત્રે શાસ્ત્રીય અભિસંધાન સાથે સંકળાયેલા છે. BF સ્કિનર અભિક્રમિત અધ્યયન અને કારક અભિસંધાન સાથે સંકળાયેલા છે. અને એબિંગ હોર્સ જે છે સ્મૃતિ અંગેના પ્રયોગો, તેમાં અર્થહીન જે શબ્દની યાદી જે છે તો એની માહિતી અથવા તો એ શબ્દની રચના જે કરી હતી તો એબિંગ હોર્સનો ફાળો અગત્યનો છે. સ્મૃતિ અંગેના પ્રયોગો એમના ખૂબ જ જાણીતા છે. હવે જોઈએ ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ. તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા કલકત્તા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી અને મનોવિજ્ઞાનનો એક વિષય તરીકેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. એટલે કે 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા, કોના દ્વારા? તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા. કઈ જગ્યાએ? તો કલકત્તા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી અને મનોવિજ્ઞાનનો એક વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. તો યાદ રાખવાનું છે. ત્યારબાદ 1916માં શું થાય છે? તો કલકત્તા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગ સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો, જેનું અધ્યક્ષ સ્થાન ડૉક્ટર NN સેનગુપ્તાએ સંભાળ્યું હતું. તો યાદ રાખવાનું છે 1916 કલકત્તા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યા છે, જેના અધ્યક્ષ કોણ હતું? તો ડૉક્ટર NN સેનગુપ્તા હતા. તો યાદ રાખવાનું છે. 1922 ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. તો 1922ની સાલમાં શું થાય છે? તો ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવે છે. 1924માં ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. તો યાદ રાખવાનું છે ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1924માં ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશનની સ્થાપના કરવામાં આવે છે. 1989માં નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજી જે છે એ ભારતમાં સ્થાપના કરવામાં આવે છે. 1989માં નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની સ્થાપના કરવામાં આવે છે. અને 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર NBRC સ્થાપવામાં આવ્યો. તો આ યાદ રાખવાનું છે. 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર એટલે કે NBRCની સ્થાપના કરવામાં આવે છે. ડૉક્ટર NN સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું 1928માં. ત્યારબાદ 1949માં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની સ્થાપના કરવામાં આવે છે. 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના કરવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેંગ્લોરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ એટલે કે નિમ્હાન્સની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. તો યાદ રાખવાનું છે સાલ 1954. કઈ જગ્યાએ? તો બેંગ્લોરમાં. શાની સ્થાપના કરવામાં આવે છે? તો નિમ્હાન્સ. તો એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સની સ્થાપના કરવામાં આવે છે. અને 1982માં રાંચીમાં માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરવામાં આવે છે. હવે જોઈએ ગુજરાતમાં મનોવિજ્ઞાનનો વિકાસ. તો 1935માં વડોદરામાં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. 1912માં અમદાવાદમાં આવેલ મેન્ટલ એસાઇલને બ્રિટિશ કાઉન્સિલે મેન્ટલ હોસ્પિટલ તરીકેનો દરજ્જો આપ્યો. ગુજરાત સરકાર દ્વારા જુલાઈ 1982માં હોસ્પિટલને માનસિક રોગની હોસ્પિટલ એવું નામ આપવામાં આવ્યું. 1951માં અમદાવાદમાં માનસિક સ્વાસ્થ્ય માટેની BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. યાદ રાખવાનું છે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1951માં, જેમાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે ઘણું કામ થયું હતું. 1952માં નવસારીની ગાડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. એટલે કે MA જે છે તો એની શરૂઆત 1952માં નવસારીની ગાડા કોલેજમાં થઈ હતી. ત્યારબાદ 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ અમદાવાદ જે છે તો અતિરા ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન સંસ્થામાં છેલ્લા 5 દાયકાથી ઉદ્યોગમાં ઉપજતા માનવ વર્તનના તેમજ માનવ શક્તિના ઉપયોગને લગતા પ્રશ્નોનો
પ્રશ્નોમાં સંશોધન માટેનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને હજી પણ કામ કરી રહ્યો છે. તો યાદ રાખવાનું છે અતિરા ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. અતિરાનું ફૂલ ફોર્મ તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન છે. તો એ યાદ રાખવાનું છે. ત્યારબાદ તમે આ ચેનલ ઉપર મનોવિજ્ઞાનને લગતા વિડીયો પણ જોઈ શકો છો. એ ઉપરાંત ફિલ્ડ ઓફિસર માટે જે સોશિયોલોજી છે તેમજ સાયકોલોજી સમાજશાસ્ત્રના વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.